ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 9 વર્તુળ. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9.2 આખું પૂરું કર્યું. પછી એક પ્રમેય આપણે સમજેલા ખરા પણ સાબિત કરવાનો બાકી છે. ચાલો આપણે ચાલુ કરીએ આપણે. અને અત્યાર સુધી આપણે જેટલા બી પ્રમેય શીખ્યા છે, કેટલા 6 પ્રમેય, એ 6 પ્રમેય યાદ હોવા જોઈએ. હવે અત્યારે યાદ નથી કરાવતો, ડાયરેક્ટ ચાલુ કરી દઉં છું. પ્રમેય 9.7 બરાબર ધ્યાન આપજો. ખૂબ અગત્યનો પ્રમેય છે. આ પ્રમેય સાબિતી માટે પણ અગત્યનો છે. તમારી સ્કૂલમાં પૂછાઈ શકે છે આની સાબિતી. અને સાથે સાથે આ પ્રમેયના ઘણા બધા દાખલા આવશે. ઘણા બધા દાખલા એવા આવશે કે જેમાં આપણે આ પ્રમેયની મદદ લેવાના છીએ. બરાબર ધ્યાન આપવું પડશે. ચાલો, પ્રમેયનું વિધાન એમ કહે છે કે ભાઈ એક વર્તુળ છે. આ વર્તુળમાં એક ચાપ છે. ચાપની વાત આવે એટલે આપણે આ વર્તુળ પર બે બિંદુ મૂકવાના. આ પહેલું બિંદુ એ ને અહીંયા બીજું બિંદુ બી. કેન્દ્રનું નામ છે ઓ. ચાપે દેખાય છે તમને? ચાપ એ બી. ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એટલે કે જોડી દો ભાઈ આ ઓ સાથે એ ને, ઓ સાથે બી ને. તો જુઓ તમે કે આ જે ચાપ એ બી છે તે કેન્દ્ર આગળ કયો ખૂણો બનાવે છે? ખૂણો એ ઓ બી. આ જે ખૂણો છે કેન્દ્ર આગળનો ખૂણો તે કેટલો હોય છે? તો કે ભાઈ આ જ ચાપે વર્તુળનો બાકીનો ભાગ, આ છે ચાપ એ બી ને વર્તુળનો બાકીનો ભાગ એટલે ઉપરવાળો આ ભાગ. આ બાકીના ભાગ પરના કોઈ બિંદુ, આખા ભાગ પર કશે બી એક બિંદુ લેવાનું. તો આપણે એક્ઝેક્ટ ઉપર અહીંયા લઈ લઈએ બિંદુ પી ને. તો આ જે બાકીના ભાગ પર આપણે જે બિંદુ પી લીધું તે બિંદુ પી આગળ ચાપે બનાવેલો ખૂણો એટલે પી સાથે એ ને જોડી દો ને પી સાથે બી ને જોડી દો. તો આ જે ચાપ એ બી છે ને વિક્રમ, આ ચાપ એ બી ઉપરવાળા બિંદુ પી આગળ જે ખૂણો બનાવે છે તે છે ખૂણો એ પી બી. કેન્દ્ર આગળનો ખૂણો એ ઉપરના ખૂણાનો અડધો કે બમણો? બમણો હોય છે. આ બમણો હોય, ઉપરવાળો અડધો હોય. કેન્દ્રવાળો બમણો, ઉપરવાળો અડધો. કેન્દ્રવાળો ઉપરવાળાનો બમણો, ઉપરવાળો કેન્દ્રનો અડધો. આટલી વસ્તુ તમારા મગજમાં ઉતરી ગઈ. અને ની યાદ રહી તો બી ભગવાને આપણને બુદ્ધિ આપેલી છે. આપણી બુદ્ધિથી બી ખબર પડી જાય કે આ ખૂણો મોટો છે ને ઉપરનો ખૂણો નાનો. એટલું દેખાય તો ખરું ને એટલું આપણને. તો મોટો ખૂણાનો અડધો કરે તો નાનો ખૂણો, નાનોનો ડબલ કરે તો મોટો ખૂણો. ક્લિયર બધાને? સાબિત કરીએ હવે આપણે. ચાલો સૌથી પહેલા લખી દઈએ આપણે પક્ષ. પક્ષમાં આપણે વર્તુળના ચાપની વાત કરીશું ને કેન્દ્રની. કે ઓ કેન્દ્રવાળા વર્તુળનો ચાપ એ બી કેન્દ્ર ઓ આગળ ખૂણો એ ઓ બી આંતરે છે તથા વર્તુળના બાકીના ભાગ પરના બિંદુ પી આગળ ખૂણો એ પી બી આંતરે છે. આટલું વાક્ય લખવાનું છે. ઓ કેન્દ્રવાળા વર્તુળનો ચાપ એ બી કેન્દ્ર આગળ કયો ખૂણો? કેન્દ્ર આગળ ખૂણો એ ઓ બી આંતરે છે તથા આ શું છે? વર્તુળનો બાકીનો ભાગ. વર્તુળના બાકીના ભાગ પરના બિંદુ, કયું બિંદુ છે ઉપર? બિંદુ પી આગળ કયો ખૂણો આંતરે છે? ખૂણો એ પી બી આંતરે છે. સાધ્ય સાબિત કરવાનું છે કે કેન્દ્ર આગળનો જે ખૂણો છે, કયો ખૂણો? એ ઓ બી, તે ઉપરવાળા ખૂણાનો બમણો એટલે કે 2 ખૂણો એ પી બી. કેન્દ્રવાળો એ ઉપરવાળા ખૂણાનો ડબલ. સાબિતી ચાલુ કરીએ. પક્ષને સાધ્યમાં મારા હિસાબે બધાના એકદમ આરામથી સમજ પડી ગઈ હશે જ. ધ્યાન આપજો સાબિતીમાં, બરાબર એકદમ ધ્યાનથી જોઈ લેજો. આ પ્રમેયને આપણે સાબિત કરવાનો છે. સાબિત કરવા માટે આપણે આમાં એક વસ્તુ લઈશું. આપણે આ પી ને ઓ છે ને તેમાંથી પસાર થતું એક કિરણ દોરીશું. આ ઓ ને પહેલા જરાક સાઈડ પર ખસેડી દેમ છું ને અહીંયાથી આપણે કિરણ દોરવાનું છે. તો આ બિંદુ પી માંથી અને ઓ માંથી પસાર થાય તેવું મેં આ કિરણ દોરી દીધું છે. આ કિરણના નીચેના છેડે અહીંયા એક નામ આપવું પડે. તો ક્યુ નામ આપી દઈએ. બરાબર, બસ પૈતું. હવે આર ની કશે જરૂર નથી, અહીંયા ક્યુ નામ અપાઈ ગયું. ચાલો,
તો બરાબર ધ્યાન આપજો ભાઈ. મને હવે આ આકૃતિમાં ત્રિજ્યા ઓળખીને આપો જલ્દી. OA, OB, OP. એક જ વર્તુળની તમામ ત્રિજ્યા કેવી હોય છે? સરખી હોય છે. એનો મતલબ કે આ બેવ ત્રિજ્યા સરખી છે. આ શું છે? ત્રિકોણ છે. આ ત્રિકોણમાં શું થયું છે? આ ત્રિકોણમાં શું થયું છે? બે બાજુ સરખી છે. બાજુ સમાન, સરખી બાજુની સામેના ખૂણા સરખા. આ બેની સામેના ખૂણા એટલે કે આ ખૂણો A ને ઉપરવાળો આ ખૂણો APO, આ બે ખૂણા પર ટપકા માર્યા, બેવ સમાન. સેમ આ બે પણ સરખી બાજુઓ છે કેમ કે ત્રિજ્યા છે એટલે. તો આ ત્રિકોણમાં બી બાજુ સમાન, ખૂણા સમાન, એટલે આ બે ખૂણા સરખા થયા. આટલું ક્લિયર? આ બે ટપકા માર્યા તે સમાન ને આ ચોકડી મારી તે બે ખૂણા સમાન. આટલે સુધી ક્લિયર ને? એના પછી તમને આ થોડાક દિવસ પહેલા ત્રિકોણનો બહિષ્કોણ સમજાવેલું. ત્રિકોણનો બહિષ્કોણ, એક ત્રિકોણ હોય, ત્રિકોણમાં એક બાજુ નીચેથી આ લંબાવી દેવ તો આ ખૂણાને બહિષ્કોણ કહેવાય. અને એના અંતઃ સમ્મુખ કોણ કોને કહેવાય? બિંદુ C પર બહિષ્કોણ છે તો બિંદુ C ને કરી નાખો તો આ ખૂણો A ને ખૂણો B, આ બે ખૂણાને કહેવાય અંતઃ સમ્મુખ કોણ. યાદ આવે છે આટલી વસ્તુ તમને? એ જ વસ્તુ અહીંયા પાછી યાદ કરવાની છે. બહિષ્કોણ અને અંતઃ સમ્મુખ કોણ માટેનું પરિણામ શું હતું? બહિષ્કોણનું માપ બંને અંતઃ સમ્મુખ કોણની બાદબાકી જેટલું હોય. યાદ આવે છે? હું બાદબાકી? સરવાળા જેટલું હોય છે. બહિષ્કોણનું માપ બંને અંતઃ સમ્મુખ કોણના સરવાળા જેટલું હોય છે. યાદ રાખવા બધું. મારા હિસાબે તમે હવે સિરિયસલી ભૂમિતિને નથી લઈ રહ્યા. લેવાઈ જાઓ હે તમે. આ મજાક નથી, બહુ ખતરનાક વસ્તુ છે. ઘરે લઈને નહીં બેઠા તો પૈટું. સતર્ક રહેજો ભાઈ. ચાલો, તો બહિષ્કોણ એ બે અંતઃ સમ્મુખ કોણના સરવાળા જેટલો. જો પેલી વિધિ બાગા મારે, તું કઈ બોલતો નહીં. ચાલો તો બસ બસ, બહિષ્કોણનું માપ બંને અંતઃ સમ્મુખ કોણના સરવાળા જેટલો. હવે એ જ ત્રિકોણ પર પાછા આવો દ્રષ્ટિ. જો આ ત્રિકોણને જો બરાબર ધ્યાનથી. તને શું આ ત્રિકોણનો બહિષ્કોણ કશે દેખાય છે? બહિષ્કોણ શું એકાદ બાજુને લંબાવેલી દેખાય છે તને? લંબાવેલી? અરે આ જો, આ જો, એ લંબાવી, એ જો 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 લંબાવેલી છે. તો આ ખૂણો શું છે? બહિષ્કોણ. આ બહિષ્કોણ બિંદુ O પર, તો એના અંતઃ સમ્મુખ કોણ આ બે થયા ને? બહિષ્કોણ અંતઃ સમ્મુખ કોણ, બહિષ્કોણ અંતઃ સમ્મુખ કોણ. ક્લિયર? હવે બહિષ્કોણ આ બે અંતઃ સમ્મુખ કોણના સરવાળા જેટલો. પણ આ બે અંતઃ સમ્મુખ કોણના માપ કેવા છે? સરખા. ટપકું માલું છે, જો ટપકું સમજો બરાબર કે આ બહિષ્કોણ એ આ બેવના સરવાળા જેટલો ને આ બે પાછા સરખા છે. તેમ એવી રીતના જ આ બાજુનો ત્રિકોણ દેખાય એના માટે આ બહિષ્કોણ થાય આ ખૂણો, ને આ જે બહિષ્કોણ છે તેના આ બે ચોકડી મારેલા ખૂણા અંતઃ સમ્મુખ કોણ. એમાં બી આ જ વસ્તુ કે બહિષ્કોણ એ આ બેવના સરવાળા જેટલું. હવે સમજવાની વસ્તુ કે ભાઈ આ જે છે તે આ બેના સરવાળા જેટલો છે ને આ બેવ સરખા છે. એટલે આ જે નીચે ખૂણો છે ને ત્યાં ઉપર વાળાનો ડબલ થાય. આ બે હરખા છે, સમજો. આનું માપ છે 40, તો આ બી 40 ને આ બહિષ્કોણ આ બેવના સરવાળા જેટલું થાય. 40 ને 40 80, એટલે 80 આ ઉપરવાળા 40 નું ડબલ છે. એવી રીતના અહીંયા આ બી જે ખૂણો છે તે બી ઉપરવાળાનો ડબલ. આ નીચે વાળા બેવ એ ઉપરવાળા બેવનો ડબલ. તો નીચે વાળાનો સરવાળો એ ઉપરવાળાના સરવાળાનો ડબલ. સાબિત થઈ ગયો પૂરો પ્રમેય. આ સાઈડ વાળો એ સાઈડની ઉપરવાળાનો ડબલ, પેલી સાઈડ વાળો પેલી સાઈડની ઉપરવાળાનો ડબલ. તો નીચે વાળા બેવનો સરવાળો બરાબર ઉપરવાળા બેવના સરવાળાનો ડબલ. પૈટું પૂરું. ખના ચાલુ કરવા પહેલા જ પૂરું કરી દીધું મેં તો. હવે મેં જે બોલ્યો તે આખી ગેમ અહીંયા લખવાની છે એક એક કરીને, 1 by 1. સૌથી પહેલા મેં શું બોલેલો? આ બે બાજુ સમાન વાળું બોલેલો. ચાલો ચાલો ચાલો, પહેલા એક વસ્તુ દોરી. શિવમ, કિરણ દોર્યું. કિરણ PQ
દોરો કે જે બિંદુ ઓ માંથી પસાર થાય છે. ધ્યાન આપતા રહેજો. ચાલો 9. હવે ત્રિકોણ છે PAO. ત્રિકોણ PAO માં કઈ બે બાજુ સરખી છે? OP બરાબર OA. દીવા OP બરાબર OA. આ બેવ કેમ સરખી? કારણ કે એક જ વર્તુળની ત્રિજ્યા છે. કેસવી બાજુ સમાન, ખૂણા સમાન. એટલે કયા બે ખૂણા? આ બે તબકાવાળા. ખૂણો PAO બરાબર ખૂણો APO. આ બે ટપકા મારેલા ખૂણા સમાન છે. પરિણામ 1. એના પછી આ બાજુવાળા ત્રિકોણનું અત્યારે કંઈ લખવું નથી. આ ત્રિકોણની આખી ગેમ ચાલુ રાખો. તો હવે આ ત્રિકોણનો બહિષ્કોણ કોણ તે લખવાનું છે, અંતઃસમૂહકોણ કોણ તે લખવાનું છે. તો ત્રિકોણનું નામ છે PAO. ત્રિકોણ PAO નો બહિષ્કોણનું નામ બોલો. બહિષ્કોણ છે AOQ. ખૂણો AOQ છે અને તેના અંતઃસમૂહ કોણો એટલે આ બે ટપકા મારલા છે તે ખૂણો PAO અને ખૂણો APO છે. બહિષ્કોણ બરાબર બંને અંતઃસમૂહ કોણનો સરવાળો. બહિષ્કોણ છે ખૂણો AOQ બરાબર આ બે અંતઃસમૂહ કોણનો સરવાળો. ખૂણો PAO વત્તા ખૂણો APO. મારે આમાં કોણ નથી જોઈતું ખબર? આ નીચે વાળો આ નથી જોઈતો. કામ આ બેનું છે. તને કાઢો PAO ને કાઢો. PAO ની કિંમત APO. PAO ની કિંમત નાખો APO. ખૂણો APO અને આ ખૂણો APO બેઠો. કાંથી આ કિંમત મૂકી? વિધિ તું બોલ. પરિણામ 1 પરથી. ચાલો એના પછી ધ્યાન આપજો. સમત ખૂણો AOQ બરાબર ખૂણો APO વત્તા ખૂણો APO 2 ખૂણો APO. પરિણામ 2. હવે વિકાસ. તો આપણે આ સાઈડ ડાબી સાઈડ જે આ ત્રિકોણ છે ને આર્યો આ ત્રિકોણમાં કંઈક એવું બતાવી દીધું કે આ નીચે વાળો બહિષ્કોણ એ ઉપર વાળા ખૂણાનો ડબલ છે. હવે આ જ વસ્તુ બાજુના ત્રિકોણમાં બી આ જ બધી વસ્તુ પાછી આવવાની જ છે. તે જ રીતે ત્રિકોણ PBO માટે સાબિત કરી શકાય કે સંધ્યા શું સાબિત કરી શકાય આ ત્રિકોણ માટે? કે એનો બહિષ્કોણ BOQ એ ડબલ છે ઉપરવાળાનો અને ઉપરવાળો ખૂણો છે BPO. પરિણામ નંબર 3. અને હવે શું કરવું પડશે આપણે? આ બે ખૂણાની વાત આવી ગઈ પણ આપણને જોઈએ છે આખો ખૂણો એટલે એ બેવનો સરવાળો. બેવ પરિણામનો સરવાળો. પરિણામ 2 અને 3 નો સરવાળો કરતા પરિણામ 2 અને 3 નો સરવાળો કરતા. વિધિ તારે નીચે જો બેસવું હોય ને અહીંયા તો ચોખ્ખું કહી દે મને. બરાબર છે? દિયા તારે બેસવું છે તો તું કહી દે. ચાલો ધ્યાન આપો બાકીના ને તમે બે પણ. સરવાળો ડાબા વત્તા ડાબા બરાબર જબા વત્તા જબા. ચાલો આ બેવ ડાબાનો સરવાળો. ખૂણો AOQ વત્તા ખૂણો BOQ બરાબર આ બેનો સરવાળો 2 ખૂણો APO વત્તા 2 ખૂણો BPO. આકૃતિમાં જોઈને કહેવાનું છે તમારે AOQ વત્તા BOQ. બોલો આ સરવાળો. AOQ એટલે આ ખૂણો ને BOQ એટલે આ ખૂણો. આખો સરવાળો એટલે AOB. આ સરવાળો થાય છે ખૂણો AOB. આમાંથી આ બે દેખાય બેવમાં શું કરીએ? કોમન. બે કોમન કૌંસમાં ખૂણો APO વત્તા ખૂણો BPO.
ખૂણો AOB બરાબર 2, આ બેનો સરવાળો APO વત્તા BPO APB પૈતું ભાઈ. આજ સાબિત કરવાનું હતું આપણે. સંધ્યા જોયું તું એ સાબિત થઈ ગયું. કોઈને કઈ તકલીફ હોય તો બોલી શકે છે. એકદમ ઈઝી લાગ્યું ને? બહુ આરામથી થઈ ગયું ખરેખરમાં, કઈ વાંધો આવે એવું નથી. આગળ વધીએ તો આપને પ્રમેય 9.8, એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે. એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા. સૌથી પહેલા તો આ વાક્યનો મતલબ શું થાય ખબર? વૃત્તખંડ શબ્દ વર્તુળ માટે છે. કોના માટે? વર્તુળ. તમારે આ વર્તુળમાં એક જીવા દોરવાની અથવા ચાપ. અત્યારે આપણે જીવા રાખ્યા તો મેં આ જીવા દોરલી છે. ચાલો ધ્યાન આપજો બરાબર. હવે જેવી મેં આ વર્તુળમાં જીવા દોરી દીધી એટલે આ વર્તુળમાં નીચેનો ભાગ દેખાય આ રહ્યો, આને વૃત્તખંડ કહેવાય. ખંડ એટલે ટુકડો. વૃત્તખંડ, વૃત્ત એટલે વર્તુળ, વૃત્તખંડ વર્તુળનો ટુકડો. એવી રીતના આ ઉપરનો ભાગ દેખાય, આ પણ વૃત્તખંડ છે. શું છે? વૃત્તખંડ. આ નાના ભાગને કહેવાય લઘુ વૃત્તખંડ, મોટા ભાગને કહેવાય ગુરુ વૃત્તખંડ. જેવી રીતના આને લઘુચાપ ગુરુચાપ કહેવાય, એ રીતના આને કહેવાય લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ. તો આજે વૃત્તખંડમાં એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા એટલે કેવા? તો એક જ વૃત્તખંડ એટલે કાંટો નીચેનો કાંટો ઉપરનો. માની લો કે નીચે, તો આ નીચે આ બે બિંદુમાંથી બે ખૂણા દોરો વર્તુળ પર. હે તો જો આ પહેલો ખૂણો ને અહીંયા એક બીજો ખૂણો દોરું તો આ બે ખૂણા જે છે તે એક જ વૃત્તખંડમાં છે, બે નીચે જ છે. આને કહેવાય એક જ વૃત્તખંડના ખૂણા. અને આ બે ખૂણાને કોણ માપકથી માપો ને ગેરંટી બેવના માપ હરખા જ આવે. આનું માપ જો 60 હોય અથવા 70 હોય તો આ બી 70. માની લો કે અહીંયા એક બિંદુ લઈને અહીંયા ખૂણો બનાવ્યો, ગેરંટી 70. અહીંયા બિંદુ લીધું ખૂણો બનાવ્યો, અલા 70 જ 70 જ. સમજ જા. પણ ઉપર ખૂણો બનાવ્યો તો એ 70 ની. હે એ બદલાઈ ગયો કેમ કે વૃત્તખંડ બદલાઈ ગયો ને. હવે ઉપરના વૃત્તખંડમાં તમે ખૂણો દોર્યો અહીંયા એમ, ને અહીંયા બીજો એક ખૂણો દોર્યો, હરખા બેવ હરખા. બેવ કેવા? હરખા. આ 40 તો પેલો 40 જ. 40 40 40 40 બધા 40. સમજી ગયા બધા? એક જ વૃત્તખંડના ખૂણા સમાન થાય. તમે ઘરેથી આવી રીતના છે ને મસ્ત વર્તુળ દોરીને આવા જુદા જુદા ખૂણા દોરીને કોણ માપકથી માપવાના, તમને ઓટોમેટિક એ ફીલ આવશે. ઓ હા હા હરખું થાય છે, હરખું થાય છે. ચાલો હવે સાબિત કરી દે. જોજો ફટાફટ સાબિત થઈ જાય. જોયા જ કરજો. દ્રષ્ટિ દ્રષ્ટિ તો ધ્યાન આપજે. ચાલો દિયા બેટા બરાબર ધ્યાન આપજે તું. ચાલો કોને? હે ભગવાન, ભગવાન તમને પાછળ સહન કરવાની શક્તિ આપે અને ભગવાન કરે કે એ બધી વાસો આ બાજુ નહીં જાય. ચાલો પેલો બેભાન થઈ ગયો. ઓય પેલો બેભાન હું ખાઈને આવેલો. ચાલો ધ્યાન આપજો બધા. ચાલો એકદમ શાંતિ, એકદમ ચૂપ. ખોટા દી ના ચાલ. નીચે બેહવું છે ભાઈ, તમારા લોકોએ સહન કરવું પડે. તો ધ્યાન આપજો. આપણે એક જ વૃત્તખંડના ખૂણામાં સંધ્યા ઉપરવાળા ખૂણાને લઈએ કેમ કે વ્યવસ્થિત ઉપર આકૃતિ આપણી સેટ થશે. નીચે બધું ઝીણું વધારે થઈ જશે. તો આપણે અહીંયા ઉપર આ એક ખૂણો દોરીએ છીએ. બરાબર, આ ખૂણો દોરી દીધો મેં. અને હજી એક બીજો ખૂણો કોઈ બીજા બિંદુએ દોરવાનો છે તો આ સાઈડથી એક દોરી દઈએ. તો આપણે
એક જ વૃત્તખંડમાં બે ખૂણા દોરી દીધા છે. આ પહેલો ખૂણો ને આ બીજો ખૂણો. આ બે ખૂણા એક જ વૃત્તખંડમાં છે. જીવાનું નામ એ બી, કેન્દ્રનું નામ ઓ, આ બે બિંદુનું નામ પીક્યુ. તમારે સાબિત એવું કરવાનું છે કે તમે જે એક જ વૃત્તખંડમાં આ બે ખૂણા દોર્યા ને આ બે હરખા છે. ચાલો સૌથી પહેલા તો પક્ષ એ બી એ ઓ કેન્દ્રવાળા વર્તુળની જીવા છે. શું છે? ઓ કેન્દ્રવાળા વર્તુળની જીવા છે. હવે આ ખૂણો એપીબી ને ખૂણો એક્યુબી આ બે ખૂણા એક જ વૃત્તખંડમાં છે. એક જ વૃત્તખંડમાં છે એવું લખવાનું છે. ખૂણો એપીબી, બરાબર ખોટો કલર બદલ્યો. ખૂણો એપીબી અને ખૂણો એક્યુબી એ કેવા ખૂણા છે? એક જ વૃત્તખંડના ખૂણાઓ છે. પૈતું પક્ષ પૂરો. સાબિત એવું કરવાનું છે અમૃત કે આ બે ખૂણા કેવા છે? બેવ સરખા છે. ખૂણો એપીબી બરાબર ખૂણો એક્યુબી. ચાલો સાબિતી કેવી રીતના સાબિત કરશો કે આ બે ખૂણા સરખા છે? મદદ કોની? પાયથાગોરસ. કોની? આગળવાળા પ્રમેયની. 9.7 9.7 ની મદદ લેવાની છે આપણે. 9.7 એવું કહે છે કેન્દ્ર આગળનો ખૂણો એ ઉપરવાળા ખૂણાનો ડબલ. કેન્દ્ર આગળનો ખૂણો ને છે અહીંયા કેન્દ્ર આગળ ખૂણો નથી તો બનાવીએ કેન્દ્ર આગળ ખૂણો બનાવીએ. સૃષ્ટિ કેન્દ્રને એ સાથે અને બી સાથે જોડી દીધું આપણે. તો આ જે ખૂણો છે તે છે કેન્દ્ર આગળ બનતો ખૂણો. અને આ બે ખૂણા એ વર્તુળના બાકીના ભાગ પરના બિંદુ આગળના ખૂણા. બરાબર. ચાલો જે દોર્યું તે લખીએ. ત્રિજ્યાઓ ઓએ અને ઓબી દોરો. હવે બરાબર મારી વાતને સાંભળી લેજો. આ ચાપ એ બી છે. હવે ચાપ લેવું કે જીવા બેવ ચાલે. જીવા લેવું કે ચાપ તો જીવા રાખો. જીવા એ બી એ કેન્દ્ર ઓ આગળ બનાવેલો ખૂણો દેખાય છે બધાને. અને આ જ જીવા એ બી એ વર્તુળના બાકીના ભાગ પરના બિંદુ પી આગળ બનાવેલો ખૂણો દેખાય. હા, આ બે ખૂણા દેખાય છે તમને. અને પ્રમેય એવું કહે કે આ કેન્દ્રવાળો ખૂણો એ ઉપરવાળાનો ડબલ. આ જે છે તે આ પી નો ડબલ. ઓ આગળનો ખૂણો પી આગળના ખૂણાનો ડબલ. સેમ પાછું ફરીથી એ જ વસ્તુ પાછી રિપીટ. આ જ વસ્તુ આપણને એવું કહે છે કે આ જ જીવા એ બી જે કેન્દ્ર ઓ આગળ જે ખૂણો આતરે છે તે અને વર્તુળના બાકીના ભાગ પરના બિંદુ ક્યુ આગળનો ખૂણો. એટલે પાછું એ જ વસ્તુ થવાની કે આ કેન્દ્રવાળો ખૂણો એ બિંદુ ક્યુ વાળા ખૂણાનો ડબલ. એટલે કે આ કેન્દ્ર આગળનો ખૂણો આ બે ખૂણાનો ડબલ છે. આ એનો હો ડબલ ને આ પેલાનો હો ડબલ. તો પેલા બે હરખા જ થવાના ને. આ માની લો 100 છે તો આ 50 ના ડબલ જ 100 થાય. તો રીતના પેલો બી 50 હોય તો જ 50 ના ડબલ જ 100 થાય. એટલે આ બે 50-50 છે. આવી રીતના બે સરખા સાબિત થશે. શોર્ટમાં બે કૂદકા મારવાના છે. પહેલા તમારે કેન્દ્રનું પી હાથે સેટિંગ બેહારવાનું છે ને પછી આ જ કેન્દ્રનું ક્યુ હાથે બી ને પછી બે પરિણામોની સરખામણી. એટલે આ પ્રમેય પૂરું. ચાલો તો કામ ચાલુ કરીએ. હવે આપણે લખવાનું શું તે તમને ખાલી ભાન પડવું જોઈએ. તો ચાલુ કરીએ. ખૂણો AOB નહીં કેન્સલ. જીવા AB એ કેન્દ્ર ઓ આગળ કયો ખૂણો આંતરે છે? કેન્દ્ર ઓ આગળ ખૂણો AOB અને વર્તુળના બાકીના ભાગ પર ખૂણો APB આંતરે છે. આ વાક્ય મેં લખ્યું તેમાં કોને નહીં સમજ પડી? મીટ પરી સમજ બેટા તને? પ્રમેય હું કે કેન્દ્ર આગળનો ખૂણો AOB એ બાકીના ભાગવાળા ખૂણાનો ડબલ એટલે APB નો ડબલ. પરિણામ 1. આ જ વાક્ય પાછું
જીવા કેન્દ્ર આગળ કેટલો ખૂણો આંતરે છે? એઓબી. અને વર્તુળના બાકીના ભાગ પરના બિંદુ આગળ કેટલો ખૂણો આંતરે છે? એક્યુબી. ખૂણો ખાલી ક્યુ કરી દીધો. તો અહીંયા આ એઓબી એ એક્યુબી નું ડબલ. ને આ થઈ ગયું પરિણામ 2. પરિણામ 1 અને 2 ને સરખાવતા. પરિણામ 1 અને 2 ને સરખાવતા. વેદાંત બેવ પરિણામને ધ્યાનથી જો. બેવની ડાબા હરખી દેખાશે. બેવની ડાબામાં એઓબી દેખાય છે. ડાબા હરખી, જબા હરખી. 2 એપીબી બરાબર 2 એક્યુબી. 2 એપીબી બરાબર 2 ખૂણો એક્યુબી. બેવ બાથી 2 ને ઉડાડ દો. પૈટું સાબિત થઈ ગયું. એકદમ આરામથી થઈ ગયો. આ તો એલા કંઈ હતું નહીં. એકદમ ફાલતુ પ્રમેય હતો. આ પ્રમેયનો પણ આપણે ઘણા બધા દાખલામાં ઉપયોગ કરીશું. કોઈને કઈ તકલીફ હોય તો બોલો. આગળ વધીએ. અગત્યનું પરિણામ. અર્ધ વર્તુળમાં અંતર્ગત ખૂણો કાટકોણ છે. અર્ધ વર્તુળ એટલે કે વર્તુળનું અડધું. વર્તુળનું અડધું. આ છે અર્ધ વર્તુળ. દેખાય છે બધાને? આ અર્ધ વર્તુળમાં વ્યાસ દોરી દઈએ છીએ આપણે. અહીંયા શું દોરી દઈએ? વ્યાસ. તો બરાબર ધ્યાનથી સમજો. આ બે છેડા દેખાય છે. એ ને બી નામ આપી દઈએ. પરિણામ એવું કહે છે કે અર્ધ વર્તુળમાં અંતર્ગત ખૂણો. અર્ધ વર્તુળમાં અંતર્ગત ખૂણો એટલે અંદર. હા, અંદર ખૂણો બનાવવાનો. અંદર એટલે આના પર આ કિનારી દેખાય ને કયા બે બિંદુમાંથી? એ ને બી માંથી. તો આ એ માંથી મેં એક રેખાખંડ દોરું ને બી માંથી. તો ગેરંટી આ ખૂણો કાટકોણ. ગેરંટી કાટકોણ જ. માપીને જોવું હોય તો જોઈ લેવાનું. અડધું વર્તુળ દોરવાનું ને એમાં ખૂણો દોરવાનો. કોણ માપકથી માપો? 90 નો જ આવે. 90 જ એમ લાગે. જો ને આ 90 નો જ લાગે. બેઠું એમ 90 લાગે. લાગે ને? જે બગ્ગો હોય તેને નહીં લાગશે. ચલો એના પછી માની લેવો કે તમે અહીંયા ખૂણો બનાવ્યો. બિંદુ બદલી કાઢ્યું અને તમે કંઈક આ બિંદુએ ખૂણો બનાવ્યો. અલા એહો 90 જ. તમે અહીંયા ખૂણો બનાવ્યો એટલે એહો 90 જ. તમે અહીંયા ખૂણો બનાવ્યો એ પણ 90 જ. તમે અહીંયા ખૂણો બનાવ્યો એ પણ 90 જ. અલા તમે એકદમ અહીંયા ખૂણો બનાવ્યો. અહીંયા એહો 90 જ. તમે ગમે ત્યાં ખૂણો બનાવો. ગમે ત્યાં ખૂણો બનાવો એ 90 જ થશે. હા, આ દરેક ખૂણા 90 ડિગ્રીના છે. બરાબર છે અંશ? જોતું આ કોઈ બી ખૂણાને જોતું જો એકવાર જો. જો અંશ છે ને બધા ખૂણા 90 ના લાગે ને? 90 મિટેશ લાગે કે? લાગે જ. નહીં લાગે તે? હા, તે ભાગો. બરાબર છે. ઓય રવા દેવા. નીચે વાળાને રવા દેવા. એ નહીં છે કાંઈ ભાઈ. આ એને ઉપર આવી રીતના છેકવું પડે. એક એક કરીને એમ લેવું પડે ને પછી ઉડાડવું પડે. એમ નીકળતા રહી તો એમ પછી એમ કરીને ડિલીટ. ચાલો ખ્યાલ આવશે? તો અહીંયા જેટલા બી ખૂણા અહીંયા બને છે તે બધા 90 ના ખૂણાઓ છે ભાઈ. ઘરેથી તમે આવી ડિઝાઇન દોરીને કોણ માપકથી માપજો. આ બધા ખૂણાની ગેરંટી છે કે 90 ના થવાના જ છે. યાદ રહેશે? જ્યારે બી હવે અર્ધ વર્તુળમાં આવી રીતના ખૂણો બને બોલી જ દેજો સર એનું માપ 90 એમ. હે ને? આગળ વધીએ. પ્રમેય 9.9 ધ્યાન દડાતી. જો બે બિંદુઓને જોડતો રેખાખંડ એ રેખાખંડને સમાવતી રેખાની એક જ બાજુએ આવેલા બીજા બે બિંદુ આગળ સમાન ખૂણા આંતરે તો ચારેય બિંદુઓ એક જ વર્તુળ પર આવેલા છે.
આ ચારેય બિંદુઓ વૃત્તીય બિંદુઓ કહેવાય. વૃત્તીય, બરાબર, વિધીય વૃત્તીય બિંદુ કહેવાય. ચાલો બસ અલા, તું ચૂપ રહેજે પણ, ને બાકીના અત્યારે નહીં, છૂટી પછી. ચાલો ધ્યાન આપજો. ચાલો, વૃત્તીય એટલે કે એક જ વર્તુળ પરના બિંદુ. એક જ વર્તુળ પર આવેલા તમામ બિંદુને વૃત્તીય બિંદુ કહે છે. વૃત્તીય એક જ વર્તુળ પર, બરાબર, ભાગ્ય એક જ વર્તુળ પરના બિંદુ. હવે પ્રમેય એમ કહે છે કે બે બિંદુને જોડતો રેખાખંડ, એ રેખાખંડને સમાવતી રેખાની એક જ બાજુએ આવેલા બીજા બે બિંદુ આગળ સમાન ખૂણા અંતરે. હવે જો, હવે સમજો ભાઈ, એક રેખાખંડ છે, મતલબમાં આમ આ રેખાખંડ. હવે આ રેખાખંડની એક જ બાજુ બીજા બે બિંદુ લેવાના, એક જ બાજુ, કાઢો ઉપર કાઢો નીચે, બે બિંદુ લેવાના. તો મેં અહીંયા એક બિંદુ લીધું ને બીજું બિંદુ અહીંયા લીધું. હવે આ બે બિંદુ આગળ આ રેખાખંડ ખૂણો બનાવે છે. આ રેખાખંડનું નામ એ બી, અને આ રેખાખંડ જે છે તે આ ઉપર બિંદુ પી ને ક્યુ આગળ ખૂણા બનાવે છે. રેખાખંડ એ બી એ બિંદુ પી આગળ જો આ ખૂણો બનાવ્યો જોયો તમે, અને આ જ રેખાખંડ એ બી એ બિંદુ ક્યુ આગળ જો ખૂણો બનાવ્યો જોયો તમે. આ બે ખૂણા સરખા છે. જો જરૂરી નથી હરખા જોઈ, પણ તમારે બિંદુ જ એવા લેવાના કે આ બે ખૂણા હરખા થવા જોઈએ, એવી રીતના સેટિંગ કરવાનું કે આ બે ખૂણા કેવા થાય, હરખા. તો આ પ્રમેય એવું કહે કે ગેરંટી કે આ ચાર બિંદુ એ બી પી ને ક્યુ, આ ચાર બિંદુમાંથી એક વર્તુળ પસાર થશે. આ ચાર બિંદુમાંથી પસાર થાય તેવું એક વર્તુળ દોરી શકાશે. એમ ગેરંટી, આ ચાર બિંદુમાંથી પસાર થતું વર્તુળ દોરી શકાશે જો આ બે ખૂણા હરખા હોય તો. એટલે આ શું છે ખબર, આગળવાળા પ્રમેયનું પ્રતિપ્રમેય. આગળવાળો પ્રમેય શું કહે ખબર, વર્તુળ હોય તો આ બે ખૂણા હરખા તો વર્તુળ એ જ છે. વર્તુળ દોરા હે એમ, વર્તુળ દોરી દીધું તો એ બે ખૂણા હરખા દોર્યા તો વર્તુળ બને જ. સમજ્યા? આ પ્રમેયને આપણે સાબિત નથી કરવાના. જો આ પ્રમેયને તમારી સ્કૂલ વાળાએ સાબિત કર્યો હોય ને કીધું હોય કે આ પ્રમેય પરીક્ષા માટે તૈયાર કરવાનો, તો મને કહેવો, તો હું તમને કરાવી દેવા. બરાબર છે? કે મને ખબર છે ત્યાં સુધી કોઈ બી સ્કૂલમાં આ પ્રમેય આવવાનો નથી, છતાં બી કીધું હોય તો આપણે તૈયાર છે. બરાબર છે ચક્રમ? ચાલો કઈ નહીં, જાગી જા. ચાલ ધ્યાન છે બધાનું. વિવેકાનંદ, આગળ વધીએ. ચક્રીય ચતુષ્કોણ, ચક્રીય જેવું નામ તેવું મતલબ. ચક્રીય, ચક્રીય એટલે કૃષ્ણ ભગવાનનું કેવું હાથમાં સુદર્શન ચક્ર. પેલો કોણ સુદામા બોલે છે? સુદર્શન ચક્ર. તો એવી રીતના આજે ચતુષ્કોણ છે ને, ચતુષ્કોણ તેની ફરતે એક ચક્ર હોય છે. ચક્ર, તમારી ફરતે બી ચક્ર આવી શકે. બરાબર, એક મોટું વર્તુળ લેવાનું, પેલું એમ પેલું આવે ને એમ, એને કઈ રમત કહેવાય? એ ચક્રમાં બે પગ એમ બેહાડ્યા, બે હાથ, એટલે થઈ ગયો ચક્રીય સમત, ચક્રીય મોહિત. સમજ્યા? તો ચક્રીય ચતુષ્કોણનો મતલબ, જો પેલી બાગા મારે છે, જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુ એક જ વર્તુળ પર હોય તેવા ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. ચતુષ્કોણના ચારે ચાર બિંદુ વર્તુળ પર હોવા જોઈએ. ચારે ચાર બિંદુ આવે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, આ ચારે ચાર બિંદુ જો વર્તુળ પર હોય તો આ ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. ચારે ચાર બિંદુ વર્તુળ પર, ચારે ચાર. સમજ્યા બધા? અથવા બીજી રીતના, જો ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓમાંથી વર્તુળ પસાર થાય તો તે ચતુષ્કોણને ચક્રીય કહેવાય. અહીંયા જે આ ચતુષ્કોણ ABCD તમને દેખાય છે, આ ચક્રીય છે. એવી રીતના આ ચતુષ્કોણના શું ચારે ચાર બિંદુ વર્તુળ પર છે? હા, એટલે આ ચતુષ્કોણ PQRS પણ ચક્રીય છે. સિમ્પલ. ચક્રીય ચતુષ્કોણ દોરવું હોય તો પહેલા વર્તુળ દોરી દેવાનું, આના પર એમ ચાર બિંદુ મૂકી દેવાના અને એને જોડી દેવાના, એટલે આ ચતુષ્કોણ દોરાઈ ગયો ચક્રીય. એકદમ સિમ્પલ. આવી રીતના ચક્રીય ચતુષ્કોણ દોરાઈ જાય. અને ઊંધું નહીં કરતા. તો ચાલો મેં પહેલા ચતુષ્કોણ દોરી દઉં, હવે આમાંથી એક વર્તુળ પસાર કરું તો લોચો પડી જાય. એટલે ચક્રીય ચતુષ્કોણ
દોરવા માટે પહેલા વર્તુળ દોરવાનું ને એની અંદર 4 બિંદુ મૂકીને હવે ઘણા શું કરે ખબર સર? જો મેં ચક્રીય ચતુષ્કોણ દોરું, આ પહેલું બિંદુ અહીંયા લેમ, અહીંયા લેમ, અહીંયા લેમ, અહીંયા. જો સર ચક્રીય, હે વર્તુળની અંદર નથી ચતુષ્કોણ દોરવાનો, વર્તુળ 4 બિંદુ વર્તુળ પર આવવા જોઈએ તો એને ચક્રીય કહેવાય. બરાબર છે? બસ 5 મિનિટ સહન કરી લે અંશ. પછી જો એક પકડાય ને તો એને છોડા નહીં, પકડાવવો જોઈએ ખાલી. એક એવું મશીન હવે બનાવવું જ છે. અલા ભાઈ ચાલો, પેલી બાજુ બી સ્મેલ આવે છે. ચાલો ભાઈ, સ્વાદિષ્ટ વસ્તુ ખાવાની કરો ની. પ્રમેય 9.10 ધ્યાન આપજો બધા. પ્રમેય 9.10. ચાલો કેશવી બેટા, પંક્તિ કુમારી. ચક્રીય ચતુષ્કોણના સામ સામેના ખૂણાઓની જોડના પ્રત્યેક ખૂણાનો સરવાળો 180 થાય છે. ચક્રીય ચતુષ્કોણ, ચક્રીય ચતુષ્કોણના સામ સામેના ખૂણા, ચક્રીય ચતુષ્કોણના સામ સામેના ખૂણા નો સરવાળો 180. પૈટું ચક્રીય ચતુષ્કોણના સામ સામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો મેં અહીંયા એક ચતુષ્કોણ દોરું છું. પહેલા મેં વર્તુળ દોરીશ. હા, વર્તુળની અંદર ચતુષ્કોણ. જો આ એક અલગ સાધન લેમ, આનાથી દોરું. એમ તો આ ચતુષ્કોણ, હા તો આ ચતુષ્કોણ દોરી દીધો છે. એટલે પેલાનો હાથ પકડે ત્યાંથી. શરમ આવી જોઈએ. જો ડિસિપ્લિન, ફૂલ ડિસિપ્લિનમાં આવી જાઓ. બસ કરો હવે, જરાક વાર 5 મિનિટ જ છે. હવે શાંતિથી બેહો. આ ટાઈમ બગડે તમારી, પછી છુટ્ટીનો સમય લેટ થાય. 2 મિનિટમાં પટવાનો એટલે 10 મિનિટ ખેંચાઈ જશે. 2 જ વસ્તુ હવે ભણવાની છે. શાંતિથી બેહો, બરાબર? ચાલો, બિલકુલ વાત નહીં, ધ્યાન આપો, ફૂલ ડિસિપ્લિન. ચક્રીય ચતુષ્કોણ, આ ચતુષ્કોણનું નામ ABCD. પ્રમેય એમ કહે છે કે ચક્રીય ચતુષ્કોણના સામ સામેના ખૂણાનો સરવાળો 180. તો આમાં ખૂણો A ને એની સામે ખૂણો C. તો ખૂણો A વત્તા ખૂણો C બરાબર 180. પછી આ ખૂણો B અને આ ખૂણો D છે ને સામ સામે, તો આ બે ખૂણાનો સરવાળો બી 180. બસ. જો આ પ્રમેય બી આપણે સાબિત નથી કરવાના. જો કોઈને સ્કૂલમાં કીધું હોય તો મને કહી દેજો. હવે આ છેલ્લા 3 કે 4 પ્રમેય જેટલા બી છે એની કોઈ સાબિતી કરવાના નથી. જેને પૂછાવાની છે તેને જ કરાવીશ, જેની સ્કૂલમાં કીધું હોય તે. તું કઈ સ્કૂલમાં? બસ પૈતું તો. ચાલો, ક્લિયર છે બધાને? હા, કન્યા વિદ્યાલય. હાય ચાલો, એના પછી આપણે આજે પ્રમેય ભયના તેનું પ્રતિપ્રમેય. આગળ વાળું પ્રમેય એમ કે ચક્રીય ચતુષ્કોણના સામ સામેના ખૂણાનો સરવાળો 180. ફરી એકવાર, ચક્રીય ચતુષ્કોણના સામ સામેના ખૂણાનો સરવાળો 180. આ એમ કે જો કોઈ ચતુષ્કોણના સામ સામેના ખૂણાનો સરવાળો 180 તો તે ચક્રીય. ચતુષ્કોણના સામ સામેના ખૂણાનો સરવાળો 180 તો તે ચક્રીય. ચક્રીય હોય તો સામ સામેનો સરવાળો 180, સામ સામેનો સરવાળો 180, ચક્રીય. ચક્રીય 180, 180, ચક્રીય, ચક્રીય 180. સમજી ગયા બધા? પૈતું ક્લિયર? કોઈને કઈ તકલીફ? તો મારા હિસાબે આ ચેપ્ટરના બધા પ્રમેય પૂરા. છેલ્લા 3 પ્રમેયની આપણે સાબિતી નથી જોઈ, કેમ કે એની જરૂર નથી. હવે આવતીકાલથી દાખલા ચાલુ કરીશું. ક્લિયર? તો આજે આપણે આટલે અટકીએ. ચાલો, ધ્યાન આપજો.